હેલો એવરીવન. આજના આ ખાસ ઓનલાઈન સેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું મારી સ્ક્રીન શેર કરી રહી છું. આશા છે કે બધાને સ્લાઇડ એક બરાબર દેખાઈ રહી હશે. હા, સ્ક્રીન એકદમ ક્લિયર છે અને જેવો આજનો માહોલ છે ને, બિલકુલ એક વર્ચ્યુઅલ ક્લાસરૂમ જેવો જ લાગી રહ્યો છે. બિલકુલ. તો આજના આ ડીપ ડાઇવ સેશનનો આપણો મુખ્ય વિષય છે સ્ટીમ ટેબલ્સમાં નિપુણતા, એટલે કે ડેટા એક્સ્ટ્રેક્શન અને એપ્લિકેશન. મને ખબર છે કે થર્મોડાયનેમિક્સના આ ગ્રાફ્સ અને લાંબા લાંબા ટેબલ્સ પહેલી નજરે થોડા ડરાવણા લાગી શકે છે. હા, મોટાભાગના લોકોને એવું જ લાગતું હોય છે. આંકડાઓની એક માયાજાળ જ લાગે શરૂઆતમાં. એક્ઝેક્ટલી. પણ આપણે આજે આ બધું એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. સ્લાઇડ 1 પર તમે જે સ્ટીમ ટર્બાઇનનું ક્રોસ સેક્શન બ્લુપ્રિન્ટ જોઈ રહ્યા છો ને, એ આપણું આજનું મિશન છે. સાચી વાત. આ માત્ર કાગળ પર છાપેલા આંકડાઓ નથી. આ ટેબલ્સની મદદથી જ વાસ્તવિક દુનિયાના આટલા વિશાળ ટર્બાઇન્સ કેવી રીતે કામ કરે છે તે આપણે સમજી શકીએ છીએ. કયા દબાણે કેટલી વરાળ અંદર જશે અને કેટલું મિકેનિકલ વર્ક મળશે એ બધું આના પર જ આધારિત છે. તો ચાલો સ્લાઇડ 2 પર જઈએ. સૌથી પહેલા કોઈપણ પદાર્થની અવસ્થા એટલે કે સ્ટેટ સમજવું પડે. અહીંયા એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ નિયમ છે જેને સ્ટેટ પોસ્ટ્યુલેટ કહેવાય છે. હા, આ સ્ટેટ પોસ્ટ્યુલેટ બહુ જ મૂળભૂત નિયમ છે. આ નિયમ કહે છે કે કોઈપણ પદાર્થની અવસ્થા નક્કી કરવા માટે આપણને માત્ર બે સ્વતંત્ર ગુણધર્મોની જ જરૂર પડે છે. એટલે કે જો મારી પાસે તાપમાન અને પ્રેશર હોય તો હું બાકીનું બધું શોધી શકું. બિલકુલ શોધી શકો. હવે આ સ્લાઇડમાં જે પેલા પીવી અને ટીવી ડાયાગ્રામ છે એના પર નજર કરીએ. આ ગ્રાફમાં એક ગુમ્મટ જેવો આકાર દેખાય છે. હું હંમેશા સમજાવતો હોઉં છું કે આ ગ્રાફ ખરેખર 3 ભાગમાં વહેંચાયેલો છે. રાઈટ. આ ઘુમ્મટની ડાબી બાજુનો જે ભાગ છે એ કોમ્પ્રેસ્ડ લિક્વિડ રિજિયન છે. એટલે કે અહીંયા પાણી તેના સામાન્ય પ્રવાહી સ્વરૂપમાં છે. એકદમ સાચું. અને વચ્ચેનો જે ઘુમ્મટની અંદરનો ભાગ છે એ મિશ્રિત અથવા વેટ રિજિયન છે. અહીંયા પ્રવાહી અને વરાળ બંને એકસાથે હોય છે. પાણી ઉકળી રહ્યું છે. અને જમણી બાજુ? જમણી બાજુનો વિસ્તાર એ સુપરહીટેડ રિજિયન છે. અહીંયા પ્રવાહી બિલકુલ નથી હોતું. માત્ર અત્યંત ગરમ શુદ્ધ વરાળ જ હોય છે. આ ઘુમ્મટની બરાબર ટોચ પર એક નાનું બિંદુ પણ દેખાઈ રહ્યું છે. સ્લાઇડમાં એને ક્રિટિકલ પોઈન્ટ લખ્યું છે. હા, આ ક્રિટિકલ પોઈન્ટ થર્મોડાયનેમિક્સની એક જાદુઈ સીમા છે. આ બિંદુ પર તાપમાન અને દબાણ એટલા ઊંચા હોય છે કે પાણીને ઉકળવાની લાંબી પ્રોસેસમાંથી પસાર જ નથી થવું પડતું. એટલે કે પ્રવાહી સીધું જ સેકન્ડના પણ નાના ભાગમાં વરાળમાં ફેરવાઈ જાય. કોઈ વચ્ચેનો તબક્કો જ નહીં. એક્ઝેક્ટલી. પાણી અને વરાળની ઘનતા અહીં એક સમાન થઈ જાય છે. હવે સ્લાઇડ 3 અને 4 તરફ આગળ વધીએ. હા. અહીંયા એક બહુ સામાન્ય મૂંઝવણની વાત છે. હા, કયું ટેબલ વાપરવું એ પ્રશ્ન બહુ થતો હોય છે. પણ આનો નિયમ બહુ સિમ્પલ છે. જો આપણને ડેટામાં તાપમાન એટલે કે ટી આપેલું હોય તો તાપમાન ટેબલ જોવાનું, અને જો દબાણ એટલે કે પી આપેલું હોય તો પ્રેશર ટેબલ. બરાબર. અને ખાસ નોંધવા જેવી વાત એ છે કે બંને ટેબલ એક જ સરખો ડેટા આપે છે, માત્ર એમની ગોઠવણી અલગ છે. કારણ કે એન્જિનિયરિંગમાં ક્યારેક થર્મોમીટરનું રીડિંગ હોય તો ક્યારેક પ્રેશર ગેજનું. હવે આ ટેબલ્સમાં જે અક્ષરો છે એ થોડા આલ્ફાબેટ સૂપ જેવા લાગે છે. એફ, જી અને એફજી. પણ એકવાર સમજાઈ જાય પછી બહુ ઇઝી છે. હા, એ પરિભાષા સમજવી સૌથી અગત્યની છે. ટેબલમાં જ્યાં પણ એફ લખેલું હોય એનો અર્થ થાય સંતૃપ્ત પ્રવાહી, એટલે કે સેચ્યુરેટેડ લિક્વિડ, આપણું પાણી. અને ઝીનો અર્થ થાય સંતૃપ્ત વરાળ અથવા સેચ્યુરેટેડ વેપર, એટલે કે ઉકળવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને બધું જ વરાળ બની ગયું છે. અને આ બંનેની વચ્ચે આવે છે એફજી, એટલે કે બાષ્પીભવન અથવા ઇવેપોરેશન. આ એ તબક્કો છે જ્યાં પ્રવાહી ધીમે ધીમે વરાળમાં બદલાઈ રહ્યું છે. સાથે જ ટેબલમાં વી, એચ અને એસના મૂલ્યો પણ હોય છે. વી એટલે વિશિષ્ટ કદ, એચ એટલે એન્થાલ્પી અને એસ એટલે એન્ટ્રોપી. બિલકુલ. આ એચ એટલે કે એન્થાલ્પી જ આગળ જતા આપણા ટર્બાઇનના આઉટપુટની ગણતરી માટે સૌથી વધુ કામ લાગવાની છે. હવે સ્લાઇડ 5 પર આવીએ. અહીંયા એક નવો કન્સેપ્ટ છે, ડ્રાયનેસ ફ્રેક્શન, જેને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. હા, આ એક્સ બહુ જ ક્રિટિકલ છે. ખાસ કરીને પેલા વચ્ચેના વેટ રિજિયનમાં જ્યાં પાણી અને વરાળ બંને મિક્સ હોય છે. સ્લાઇડમાં એક સિલિન્ડરનું સરસ ઉદાહરણ આપ્યું છે. ધારો કે એક પાત્રમાં 40 કિલોગ્રામ વરાળ છે અને 10 કિલોગ્રામ પાણી છે.
તો આનો એક્સ કેવી રીતે શોધવો? બહુ જ સિમ્પલ ગણિત છે. એક્સ એટલે વરાળનું દળ ભાગ્યા કુલ દળ. તો અહીં 40 કિલો વરાળ છે અને કુલ વજન 50 કિલો છે. એટલે 40 ભાગ્યા 50 કરીએ તો 0.8 જવાબ આવે. એટલે એમ કહી શકાય કે આ મિશ્રણ 80% વરાળ છે અને 20% પાણી છે. સાચી વાત. જો બધું જ પાણી હોય તો એક્સ 0 થઈ જાય. જો બધી જ વરાળ હોય તો એક્સ 1 થઈ જાય. અને જો મૂલ્ય 0 અને 1ની વચ્ચે હોય તો એને આપણે વેટ સ્ટીમ એટલે કે ભીની વરાળ કહીએ છીએ. સ્લાઇડ 6 પર આ વેટ સ્ટીમ માટેનું એક મૂળભૂત સૂત્ર આપ્યું છે. H = HF + X × HFG. આ સૂત્ર ગોખવાની જરૂર નથી. સમજો કે HFF એ પાણીમાં રહેલી બેઝ ઊર્જા છે. હવે જેટલું પાણી ઉકળ્યું એટલે કે આપણો X એટલે કે ટકા બાષ્પીભવનની ઊર્જા HFG એમાં ઉમેરાઈ જશે. બહુ જ લોજિકલ છે. અને આ જ લોજિક એન્ટ્રોપી અને વોલ્યુમ માટે પણ લાગુ પડે છે. હા, બિલકુલ. હવે સ્લાઇડ 7, 8 અને 9 પર જોઈએ. આ બધી ગણતરી કરતા પહેલા અવસ્થા કઈ છે એ નક્કી કરવું પડે. એનો એક સજ્જડ નિયમ છે. સૌથી પહેલું સ્ટેપ. હંમેશા આપેલા તાપમાન T ને સંતૃપ્ત તાપમાન એટલે કે TSAT સાથે સરખાવો. એકદમ સાચું. જો T એ TSAT કરતાં ઓછું હોય તો એ કમ્પ્રેસ્ડ લિક્વિડ છે. અને જો બંને સરખા હોય તો? તો એ સેચ્યુરેટેડ મિશ્રણ અથવા વેટ સ્ટીમ છે. અને જો T એ TSAT કરતાં વધારે હોય તો તે સુપરહીટેડ વરાળ છે. સ્લાઇડ 8 પર એક ઉદાહરણ છે. ધારો કે પ્રેશર 15 બાર છે અને X નું મૂલ્ય 0.9 છે. તો આપણે પહેલા સૂત્રમાં આ કિંમતો મૂકીએ તો એન્થાલ્પી H નો જવાબ 2595.37 આવે છે. બરાબર. આ સ્ટેપ બાય સ્ટેપ ગણતરી બહુ મહત્વની છે. પણ સ્લાઇડ 9 પર એક ટ્વિસ્ટ છે. સુપરહીટેડ સ્ટીમ ટેબલ. હા, કારણ કે સુપરહીટેડ અવસ્થામાં તો કોઈ પ્રવાહી બચ્યું જ નથી હોતું. તો પછી પેલો X ક્યાંથી લાવવો? એ જ તો વાત છે. સુપરહીટેડ અવસ્થામાં X વ્યાખ્યાયિત જ નથી હોતો. એટલે આ ટેબલ જોવાની રીત અલગ છે. પહેલા પ્રેશરનો આખો બ્લોક શોધવો પડે. રાઈટ. અને પછી એ બ્લોકની અંદર જે આપેલું તાપમાન હોય એની લાઇનમાં સીધો ડેટા વાંચી લેવાનો. જેમ કે પ્રેશર 4 બાર હોય અને તાપમાન 300 ડિગ્રી સેલ્સિયસ હોય તો H સીધો 3067.2 મળી જાય. એકદમ પરફેક્ટ. પણ ઘણીવાર એવું થાય કે તાપમાન એવું આપ્યું હોય જે ટેબલના બે આંકડાઓની વચ્ચે આવતું હોય. ત્યારે આપણે સ્લાઇડ 10 પર આપેલી લિનિયર ઇન્ટરપોલેશનની રીત વાપરવી પડે. હા, ઇન્ટરપોલેશન એટલે બે જાણીતા બિંદુઓની વચ્ચેનો અંદાજ કાઢવો. બે માઇલસ્ટોનની વચ્ચે આપણે ક્યાં ઊભા છીએ એ શોધવા જેવું છે. અને સ્લાઇડ 11 પર કોમ્પ્રેસ્ડ લિક્વિડ માટે એક બહુ જ મસ્ત શોર્ટકટ આપ્યો છે. હા, એન્જિનિયરો માટે આ બહુ જ કામનો શોર્ટકટ છે. પ્રવાહી મોટાભાગે અસંકોચનીય એટલે કે ઇનકમ્પ્રેસિબલ હોય છે. એટલે દબાણ વધે તો પણ એના કદમાં કોઈ ખાસ ફેર પડતો નથી. બિલકુલ. એટલે આપણે દબાણની અસરને અવગણીને માત્ર આપેલા તાપમાને HFનું મૂલ્ય સીધું જ લઈ શકીએ. હા, આનાથી ગણતરી બહુ ઝડપી બની જાય છે. તો હવે સ્લાઇડ 12, 13 અને 14 તરફ જઈએ. અત્યાર સુધી આપણે જે પણ થિયરી શીખ્યા એને એક વાસ્તવિક ટર્બાઇન વર્કના ઉદાહરણમાં લાગુ પાડીએ. આ પ્રેક્ટિકલ એપ્લિકેશન સમજવી બહુ જરૂરી છે. આપણો ગોલ છે એન્થાલ્પીમાં ફેરફાર એટલે કે ડેલ્ટા H શોધવાનો. ટર્બાઇન વર્ક બરાબર H1 - H2. તો સ્ટેપ 1 છે આપણું ઇનલેટ, જ્યાં વરાળ ટર્બાઇનમાં દાખલ થાય છે. અહીંયા પ્રેશર 4 બાર છે અને તાપમાન 300 ડિગ્રી સેલ્સિયસ છે. હવે 4 બાર પ્રેશર માટે Tsat લગભગ 143ની આસપાસ હોય. આપણું તાપમાન 300 છે એટલે કે Tsat કરતાં ઘણું વધારે છે. તો એ સુપરહીટેડ વરાળ થઈ ગઈ. એટલે આપણે સુપરહીટેડ ટેબલ પરથી સીધું H1નું મૂલ્ય 367.2 લઈ શકીએ. એક્ઝેક્ટલી. હવે સ્ટેપ 2 એટલે કે એક્ઝિટ, જ્યાંથી વરાળ બહાર નીકળે છે. અહીં પ્રેશર ઘટીને 0.1 બાર થઈ ગયું છે અને આપણને X આપ્યો છે 0.9. X આપ્યો છે એટલે આ વેટ સ્ટીમ છે. તો પેલું સૂત્ર વાપરીને આપણે ગણતરી કરીએ તો H2નું મૂલ્ય લગભગ 2345.32 આવે છે. બરાબર. તો હવે વર્ક શોધવા માટે H1માંથી H2 બાદ કરીએ. 3067માંથી 2345 જાય
એટલે લગભગ 722 જેટલી એન્થાલ્પીનો તફાવત મળે. આ જ ઊર્જા છે જે ટર્બાઇનની બ્લેડ્સને ફેરવે છે. ટેબલના પેલા બોરિંગ લાગતા આંકડાઓ ખરેખર મશીનની પાવર ગણવામાં કેવી રીતે મદદ કરે છે એ અદ્ભુત છે. હા, આ જ થર્મોડાયનેમિક્સની સુંદરતા છે. પણ સ્લાઇડ 15 પર કેટલીક સામાન્ય ભૂલોની ચેતવણી આપી છે, જે આપણે ટાળવી જોઈએ. ડોઝ એન્ડ ડોન્ટ્સ. સૌથી પહેલું તો હંમેશા તાપમાન અને ટી-સાટને સરખાવવાનું ભૂલવું નહીં. અને બીજું, ગણતરીમાં હંમેશા એબ્સોલ્યુટ પ્રેશર જ વાપરવું. જો ગેજ પ્રેશર આપ્યું હોય તો એમાં વાતાવરણનું દબાણ ઉમેરવું પડે. એકમોમાં પણ ખાસ ધ્યાન રાખવું. બાર અને મેગાપાસ્કલ એટલે કે એમપીએ વચ્ચે ભૂલ ના થવી જોઈએ. 1 એમપીએ એટલે 10 બાર થાય. અને સુપરહીટેડ સ્ટીમમાં ક્યારેય પેલો ડ્રાયનેસ ફ્રેક્શન એક્સ ગણવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે ત્યાં પ્રવાહી હોતું જ નથી. સાચી વાત. તો સ્લાઇડ 16 પર આપેલા રિવ્યૂ પ્રશ્નો આપણે હોમવર્ક તરીકે રાખી શકીએ. જાતે સોલ્વ કરવાથી જ આ કન્સેપ્ટ્સ વધારે ક્લિયર થશે. તો આજના આ વર્ચ્યુઅલ ક્લાસની આપણે અહીં પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. આખી સફર બહુ જ રસપ્રદ રહી. કોમ્પ્લેક્સ ગ્રાફ્સથી શરૂ કરીને આપણે વાસ્તવિક ટર્બાઇનની એન્થાલ્પી શોધવા સુધી પહોંચી ગયા. હા, પણ આ સેશન પૂરું કરતા પહેલા એક બહુ જ ગંભીર અને પ્રોવોકેટિવ વિચાર તરફ હું ધ્યાન દોરવા માંગુ છું, જે આ આખી ચર્ચાને વાસ્તવિક દુનિયાના જોખમો સાથે જોડે છે. અચ્છા, એ કયો વિચાર છે? આપણે પેલા ડ્રાયનેસ ફ્રેક્શન એક્સ વિશે શીખ્યા. હા. હવે જરા વિચારો કે કોઈ વિશાળ પાવર પ્લાન્ટનું ટર્બાઇન હજારો આરપીએમની જબરદસ્ત ઝડપે ફરી રહ્યું છે અને અચાનક અંદર જતી વરાળમાં આ એક્સનું મૂલ્ય ઘટી જાય તો શું થાય? એક્સનું મૂલ્ય ઘટી જાય એટલે કે વરાળની અંદર પાણીના નાના ટીપાઓનું પ્રમાણ વધી જાય, બરાબર ને? બિલકુલ. અને જ્યારે ટર્બાઇનની બ્લેડ્સ અવાજની ગતિ કરતાં પણ વધારે ઝડપે ફરતી હોય ત્યારે આ નાના પાણીના ટીપાઓ કોઈ બંદૂકની ગોળીની જેમ એ બ્લેડ સાથે અથડાય છે. ઓહ, એટલે પાણી પ્રવાહી હોવાથી અસંકોચનીય છે, તો એ સીધો જ ધાતુ પર ભયંકર પ્રહાર કરે. હા, આ સતત પ્રહારને કારણે અત્યંત મોંઘી ટાઇટેનિયમની બ્લેડ્સ પર પણ ખાડા પડી જાય છે, જેને એન્જિનિયરિંગમાં વોટર ડ્રોપલેટ ઇરોઝન કહેવાય છે. કરોડો રૂપિયાના મશીનને ક્ષણોમાં નુકસાન પહોંચાડી શકે. બાપરે! એટલે જ આ સ્ટીમ ટેબલ્સ વાંચવા અને ડેટાનું સચોટ વિશ્લેષણ કરવું એ માત્ર કોઈ પરીક્ષા પાસ કરવા પૂરતું સીમિત નથી, પણ આવી મોટી એન્જિનિયરિંગ દુર્ઘટનાઓ અટકાવવા માટે અત્યંત જરૂરી છે. એકદમ સાચું.